માટે એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ. પ્રાર્થના કરીશું. એક લાંબો ઊંડો દીર્ઘ શ્વાસ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બંને હાથની હથેળી ઘસી આંખો ઉપર રાખી હળવેથી આંખો ખોલી શકીએ. સૂક્ષ્મ ક્રિયાઓથી અભ્યાસની શરૂઆત કરીશું. બંને હાથ ઉપર ઉઠાવીએ, मुट्ठी वाड़िए और खोलिए. अभ्यास जारी रखिए. बहुत सुंदर दृश्य रमेश भाई का दिखाई दे रहा है. सूर्य नारायण के दर्शन हो रहे हैं यहाँ से. बहुत बढ़िया नज़ारा. खुले आकाश में है शायद, इसलिए टेरिस पे बैठे हुए. अद्भुत नज़ारा. थोड़ा स्क्रीन भी ले लेते हैं. बहुत बढ़िया है. अभ्यास जारी रखिए. साइड में खभामांथी हाथने गोળ ગોળ ફેરવીએ. થોડા કમરને પણ થોડા આગળ પાછળ કરીએ. કમર સીધી રહેશે પણ આગળ અને પાછળ ડોલાવવાનું છે. શરીરને આગળ પાછળ ડોલાવવાનું છે. કમર સ્ટ્રેટ રહેશે. કરોડના જે મણકા છે એને સીધા રાખીશું. બેક સાઈડ વિરુદ્ધ દિશામાં. બંને હાથ સાઈડમાં. ગરદનને જોઈએ આકાશ તરફ. ગરદનની સાથે હાથની મૂવમેન્ટ. હથેળી આકાશ તરફ જ્યારે ગરદન જાય ત્યારે આકાશ તરફ, અને ગરદન જ્યારે નીચે આવે ત્યારે હથેળી જમીન તરફ. અભ્યાસ જારી રખે. એકદમ સૂક્ષ્મ અભ્યાસ છે, પણ આપણી ભુજાઓમાં કેટલી તાકાત છે એ ખબર પડે. એટલે ભુજાઓ જે છે એને સ્ટ્રેટ રાખવાનું છે, સીધા. જેટલા તમે સ્ટ્રેટ રાખી શકો એટલા વધારે સારું. जितना ढीला ढाला रखो इतनी ऊर्जा कम. और जितना आप हाथ को सीधा रखें उतना आप करोड़ को, गर्दन को मूवमेंट दे रहे हैं. तो ये स्नायुओं में कितनी ताकत है वो आपको अभी थोड़ी देर में पता चलेगी. बहुत बढ़िया. टिके रहे और आनंद लेते रहे. ऐसे मुस्कुराते रहे. बहुत बढ़िया. હથેળીને આકાશ તરફ ખોલી રાખો અને હવે શરીરને ગોળ ગોળ ફેરવવાનું છે આ રીતે. ऐसे करोड़ को ढीला नहीं छोड़ना है, करोड़ को टाइट रखना है. और हाथ को भी ऐसे फैलाए हुए आकाश की ओर. કોણીમાંથી હાથ સીધા રાખવાના અને ખભામાં કેટલી તાકાત છે એને માપતું રહેવાનું છે. આજે તમારા ખભાની एक्सरसाइज છે. योगी लोग ऐसे हठ योगी होते हैं. वो हठ योग में ऐसे
कोई भी एक आसन बना लेते हो और फिर शरीर ऐसा हो जाता है अक्कड़ कि आप उसको खींचो जितना भी, वो खींच नहीं पाएगा फिर वहाँ से। तो कोई एक पैर से कर रहा है, कोई दो पैर से, कोई पद्मासन लगा के बैठे हुए, तो पद्मासन ही नहीं खुल रहा है, ऐसे भी योगी है। तो बहुत सारे अपने शरीर को बलवान बनाना है। मुट्ठी वाળો અને પાછળની તરફ લોક કરી દો, મુઠ્ઠીને લોક કરી દો. હા, મુઠ્ઠીને લોક કરી જેટલા બને એટલા હાથ સીધા, કોણી સીધી રાખવાની. खूब सरस. अकड़ के रहना है, सबको जकड़ के रखना है, पकड़ के रखना है, छोड़ना नहीं है. જ્યારે ગુસ્સો આવે ત્યારે કેવો ગુસ્સો આવે, એને તો હું છોડીશ નહીં, બરાબર, એને તો હું જોઈ લઈશ એમ. तो कभी कभी पकड़ के रखना कैसा होता है, ये जब आसन में हम टिकते हैं तो पता चलता है कि ये काम सहला है कि अघरा है. बराबर. બહુ સરસ. બંને હાથ ઉપર ઉઠાવો અને ભીમની જેમ ગદા હનુમાન દાદાની જે ગદા છે, ગદા બનાવી દો. બહુ સરસ. आज गदा से प्रहार करना है. कैसे? ऐसे. 1 2, गदा को फिराइए ऐसे. 3 4. થોડા જર્ક સાથે આમ સામે હાથ આવે ને તો આમ ગદા છેક સુધી પહોંચવી જોઈએ. હા, સરસ. કોણીમાંથી કટકટ બોલશે અને કાંડામાંથી પણ કટકટ બોલશે. બહુ સરસ. બેક સાઈડમાં વિરુદ્ધ દિશામાં ગદાને ઉલટી પણ ફેરવવાની અને કોણીમાંથી હાથ સ્ટ્રેટ કરી દેવાનો જ્યારે હાથ સીધા જાય ત્યારે. સરસ. થોડા ઝરક લગાવો, हाथ ने स्ट्रेट करो. सरस. वेरी गुड. शाबाश. कभी घुमाई है ऐसे गदा? हमारे पुराणों में जब जब अलग अलग जो विद्या है उसमें से एक विद्या ये भी है. सब जाते थे अखाड़े में, બંને હાથ ઉપર, અખાડાઓ હતા અને ત્યાં આગળ આ પ્રકારનું ગદા, મલ્લયુદ્ધ, આ બધી યુદ્ધની કળાઓ શીખવાડતા હતા. લાંબો ઊંડો શ્વાસ ભરો, ताड़ासन में रुक जाइए और लंबे होइए जितना लंबे हो सकते हो. अब बैठे बैठे कितने लंबे होंगे आप, तो इतने लंबे हो कि आप अपने बेटी से बड़े हो जाओ. वैसे तो है ही, लेकिन हाइट में कभी कभी ऐसे हाइट मापनी चाहिए. बहुत सरस. विश्राम करो. હવે દેખો ભુજાઓમાં કેટલું બલ છે. सांस को धक्के से बाहर निकालना है और यही मूवमेंट करना है. यदि नहीं होता है तो ऐसे करो. तो आपके पास 2 ऑप्शन है, एक वाला स्लो और एक वाला फास्ट. સરસ. વેરી ગુડ. બંને હાથ ઉપર આ રીતે ઉઠાવી, ચક્કી ચલાવતા હોય ને એવી રીતે નૌકાસન. આપણે બધા નાવડીમાં ચક્કી ચલાવી છે. બહુ સરસ. બંને હાથ ઉપર ઉઠાવો, એક લાંબો ઊંડો શ્વાસ ભરો, જમણી બાજુ ઝૂકો, દાઢીને અડાડો, જમણા ઘૂંટણને, હાથ ખેંચેલા રાખો, શ્વાસ ભરતા ભરતા પાછા આવો, શ્વાસ ખાલી કરતા પાછા નીચે જઈએ. ચાલુ રાખો અભ્યાસ. મારે બીજાના માઇક અહીંથી સેટ કરવા પડે છે राघवसिंह. अब आपके माइक का क्या करे. कोई बात नहीं, यहाँ हमारे पास सिस्टम है, हम लॉक कर देंगे. जिसको भी बोलना हो ना वो फिर वापस आखिर में आपको टाइम देंगे, तो अभी आपको माइक खोलना है. हाँ, बहुत सरस. वेरी गुड. जग्या ऊपर ઊભા થઈ જાઓ. ચલો. સરસ.
બહુ સૂક્ષ્મ ક્રિયાઓ કરી. હવે થોડું શરીરને થોડો પરસેવો પાડીએ યોગિક જોગિંગની અંદર. થોડા પગના પંજા ઉપર રનિंग, हाथ ढीला, खभा ढीला. और आपकी जानकारी के लिए बताऊँ કે આજના યોગ વર્ગમાં સૌથી વધારે સંખ્યા છે, લગભગ 15 લોકો સાથે જોડાઈ ગયા છે ઓનલાઈનમાં. ખૂબ સરસ. આપણા બધાના પ્રચાર અને પ્રચાર સહયોગથી બધાને યોગનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. કોણીમાંથી હાથ વાળીએ. योगिक जॉगिंग के 12 अभ्यास कंटिन्यू करना है. जिनको ऐसा लगता है कि तेल ही नहीं निकल रहा है, तो तेल निकालने के लिए 12 अभ्यास गुजरात राज्य योग बोर्ड में दिए हैं. बहुत सरस. तीसरा अभ्यास, पैरों को पीछे से मोड़िए, हाथ को ऊपर उठाइए. જે લોકો પહેલા દિવસે જોડાય એ લોકો ધીરે ધીરે, અને જે લોકો ઘણા દિવસથી જોડાયા છે, લગભગ 5 તારીખથી આપણે આ લિંક ચાલુ કરી છે અને આજે 5 તારીખ થઈ ગઈ, એટલે 1 મહિનો થયો. વચ્ચે શનિવાર અને રવિવાર આ લિંકમાં રજા છે. બહુ સરસ. ચોથા અભ્યાસ, ઉઠાइए पैर को ऊपर, छाती સુધી જવા દો. અને થોડા એડવાન્સ કરવું હોય તો થોડો કૂદકો પણ લગાવવાનો, લેફ્ટ એન્ડ રાઈટ. બહુ સરસ. ઘણા દિવસ થયા એટલે યોગિક જોગિંગ પાછું ભૂલી ન જવાય, એટલે આજે પૂરેપૂરા અભ્યાસ લઈ લઈએ છીએ. વિશ્રામ કરી, બંને હાથ સીધા, ચેર પોસ્ચર. आराम कुर्सी में आराम. आराम हराम है, तो बहुत ज़्यादा आराम नहीं करना है. ऐसे अप एंड डाउन, सांसों के साथ. जब भी नीचे जाए, सांस को बाहर निकाली અને પછી આરામ કરવાનો. સરસ. ઘૂંટણમાંથી નીચે ઝૂકો, હાથ સીધા રાખો અને હલકી સ્માઇલ બનાવી રાખો. क्या हंसी खुशी प्रसन्नता अभी भी बनी हुई है, या फिर चेहरे पे थोड़ा थोड़ा पसीना, थोड़ा थोड़ा अकड़न, थोड़ा जकड़न. विश्राम करें. बहुत बढ़िया. બંને પગને ખુલ્લા કરી લો. હાથનો ટેકો લેવાનો શરૂઆતમાં. જેનાથી થાય એ કરશે, જેનાથી ન થાય એ જોશે. कई लोग देखने में आनंद लेते हैं, कई लोग अभ्यास करने में आनंद लेते हैं. अब आप कौन सा आनंद ले रहे हैं देखिए. પછી એવું લાગે કે હા મારો હાથ બહુ મજબૂત થઈ ગયો છે, પગ પણ બહુ મજબૂત થઈ ગયો છે, તો આમ. બહુ સરસ. कई लोग हाथ का टेका लेके, कई लोग बिना हाथ के. बहुत बढ़िया. अभ्यास करते रहो. बहुत सरस. थोड़ा साइड में, लेफ्ट एंड राइट. हाथનો ટેકો રાખી અશ્વ સંચાલન આસનમાં. લેફ્ટ એન્ડ રાઈટ. એવું લાગે કે હજી થોડું એડવાન્સ કરવું છે તો હાથને ઉપર ઉઠાવી અને થોડા પાછળની તરફ ઝૂકવાનું. ये एडवांस अभ्यास है. ऐसे पीछे ले आइए जितना हो सके. बहुत बढ़िया. विश्राम करिए, जगह पे खड़े हो जाइए. हास्यासन करेंगे. हास्यासन मुंह से नहीं करते तो नाक से करिए. लंबी गहरी सांस भरिए. फिर से लंबी गहरी सांस. विश्राम करिए. साइड में
लेफ्ट एंड राइट। चालू रखो अभ्यास, रुकना नहीं है, सिर्फ झुकना है। लेफ्ट एंड राइट, लेफ्ट एंड राइट। बहुत सरस, वेरी गुड। विश्राम करिए। ऑल्टरनेट टो टच, विरुद्ध पाद विरुद्ध हाथ। વિશ્રામ। બસ હવે આપણે છેલ્લા એક ચરણમાં આવી ગયા છે। હવે માત્ર બે અભ્યાસ બાકી છે, કુદન તાલીમનો પહેલો અને બીજો અભ્યાસ અને ટ્વિસ્ટિંગ। તો કુદન તાળી માટે તૈયાર? 1 2 3 4। 1 2 3 4। जारी रखिए। हमारे बड़े भैया भी जुड़ चुके हैं राम टेकरी से, और ये इनका फेवरेट अभ्यास है, और बहुत सारे 100 काम तक जाते हैं। राम जी, सीता जी, हनुमान जी, सबकी याद दिलाते हैं हमारे बड़े भैया। कमलेश भैया ऑनलाइन अभ्यास कराते हुए लगातार कंटिन्यू 4 साल तक उन्होंने ऑनलाइन ये अभ्यास कराया, और अभी थोड़ी देर के बाद फिर से उनको ही ऑनलाइन अभी करना है। हम बाद में जुड़ेंगे। दूसरा अभ्यास बहुत सरस। पहले हम कमलेश भाई को बोल रहे थे ऑनलाइन करिए, लेकिन वो नहीं करते थे। फिर ऑनलाइन का ऐसा चला, कंटिन्यू अभ्यास लगातार चला, बहुत बढ़िया। टेस्टिंग। और राम टेकरी जगह बहुत सुंदर है, यदि समय मिले तो एक बार राम टेकरी जरूर जाइएगा, बहुत बढ़िया। ये 12 अभ्यास हो गए। अभी हम बैठ जाएंगे। विश्राम करिए, बैठे बैठे विश्राम। थोड़ा दंड पण लगावी लઈએ આજે કમલેશભાઈ, થોડા દંડ લગાવો। ચલો, સાદા દંડ। 1 2। चलो कमलेश भाई दंड लगाते हुए ऐसे, बहुत बढ़िया। वाह, આવા 100 દંડ કમલેશભાઈ કરાવે તો બધા 100 દંડ માટે તૈયાર થઈ જજો। પસીના હે પસીના। बहुत सरस। विश्राम करिए, बहुत बढ़िया। आराम से लंबी गहरी सांस लीजिए और विश्राम करिए। ઘણા બધાને લાગ્યું હશે હા આવું રોજ કરાવવાનું, હા, પણ એ તો ખાલી ફિઝિકલ है, શારીરિક અભ્યાસ છે। માનસિક અને પ્રાણાયામ અને ધ્યાનમાં જવા માટે આ બધો थोड़ा थोड़ा काम लगे छे। तो कल बहुत अच्छा अभ्यास किया था प्राणायाम और ध्यान का। वैसे हम दर बुधवार को अभ्यास करेंगे। जगह पे खड़े हो जाए, 5 आसन, आंखें बंद करके अभ्यास करेंगे जितना हो सके। ताड़ासन और वृक्षासन में आंखें खुली रखना। ताड़ासन करिए, आंखें खुली रखिए, लंबी गहरी सांस भरिए, सांस को छोड़ते हुए
पैरों को पंजे पे खड़ा रहे, कोई पण एक जगह ध्यान ने स्थिर करो ने रोकाई जाओ। श्वासोश्वास तरफ ध्यान आपो। पगना पंजाथी लई हाथनी आंगळीओ सुधीमां खेंचाणनो अनुभव। विश्राम। बीजो अभ्यास वृक्षासन। जमणो पग डाबो पग जे पण मजबूत होय ए पग लई लो, બેલેન્સ બનાવો અને રોકાઈ જાઓ। ખૂબ સુંદર। એટલા બધા વૃક્ષો ઉગી ગયા છે આજુબાજુમાં કે ઓક્સિજન મળી રહ્યો છે। એ ભાવ સાથે વૃક્ષાસનમાં ટકી રહીએ और ज़्यादा से ज़्यादा वृक्ष आपके आसपास हो ऐसी जगह आप पसंद करिए। विश्राम करें, धीरे से वापस आइए। बीजा पगथी अभ्यास। ज्यां आंगળી जानवरोનો ભય ન હોય, આજુબાજુમાંથી હવાનો સીધો શરીર ઉપર આવે ન એવી જગ્યા થોડી પસંદ કરી જ્યાં આગળ પ્રાણીઓ પક્ષીઓના નેચરલ અવાજ આવતા હોય। આ જગ્યાએ સહજતાથી ધ્યાન ક્રિએટ થતું હોય છે। વિશ્રામ કરી। ત્રીજો અભ્યાસ કમર સીધી, ગરદન સીધી, કરોડ સીધી। એક લાંબો ઊંડો શ્વાસ ભરો। ઉચ્છ્વાસ છોડતા ગરદન પાછળ ઝુકાવો, પીઠ પાછળ ઝુકાવો અને રોકાઈ જાઓ। 1 2 3 4 5 and relax। વિશ્રામ કરીએ। બંને પગ ફેરાયેલા। ત્રિકોણાસન જમણી બાજુ। जमणो पग क्रॉस करो, लांबो ऊंडो श्वास भरो। श्वास खाली करता नीचे झुको और रुक जाइए। विश्राम। बीजी बाजू अभ्यास करो। लांबो ऊंडो श्वास भरी झुको, रुकाई जाओ। सामान्य श्वास चालू रखो। विश्राम करिए। 5मो ने छेल्लो अभ्यास पादहस्तासन, हस्तपादासन। बंने पग भेगा, બેલેન્સ કરીએ બરાબર। પગની આંગળીઓ ભેગા, અંગૂઠા ભેગા, તમારી એડી છે એને ભેગા કરી લો અને સમસ્થિતિમાં થોડી વાર ઊભા રહો। સરસ। થોડા બંને પગને ખોલી દો પાદહસ્તાસન માટે। લાંબો ઊંડો શ્વાસ ભરતા બંને હાથ ઉપર। શ્વાસ ખાલી કરતા કરોડમાંથી નીચે ઝૂકીએ। રોકાઈશું થોડી વાર માટે। સામાન્ય શ્વાસોશ્વાસ ચાલુ રાખો। विश्राम। धीरे से वापस आइए, आराम से। धीरे रहीने जग्या ऊपर बेसी जाइए। खूब सरस। બંને નસકોરા ચેક કરીએ। બંને નસકોરા સમાનતાથી ચાલતા હશે એવું લાગે છે, કારણ કે આજે યોગી જોગિંગના 12 અભ્યાસ કરાયા એટલે લગભગ બધાના નાક ખુલી ગયા હશે। કદાચ કોઈને શરદીનો પ્રકોપ હોય તો એના નાક કદાચ બંધ હોઈ શકે। કપાલભાતિ પ્રાણાયામ શરૂઆત કરીશું। કપાલભાતિ પ્રાણાયામ જે લોકોના બંને નસકોરા ખુલ્લા ના હોય એ લોકો અનુલોમ વિલોમ કરશે। શરૂ કરીશું કપાલભાતિ પ્રાણાયામ। પૂરેપૂરો ઉચ્છ્વાસ બહાર। શરૂ કરીશું।
છેલ્લો જ્યારે ઉચ્છ્વાસ બહાર નીકળે ત્યારે બહિર્કુંભકમાં થોડી વાર રોકાઈ શકીએ. શ્વાસ ભરી સામાન્ય. ફરી પાછા એવું લાગે કે હવે મારું શરીર ફરી તૈયાર છે એટલે ફરી પાછો બીજો રાઉન્ડ. ખૂબ સરસ. ઘણા લોકોના 40 રાઉન્ડથી પણ ઉપર જાય છે, 60 રાઉન્ડથી પણ ઉપર જાય છે. ધીરે ધીરે અભ્યાસ મહાવરો કરતાં કરતાં 100, 200 અને 300 સુધી પહોંચવાનું. પહેલો રાઉન્ડ 100, બીજો રાઉન્ડ 200, ત્રીજો રાઉન્ડ 300. અહીંયા આપણે સામૂહિક કરાવીએ છીએ એટલે અત્યારે 60, 70, 80 સુધીની લિમિટ રાખીએ છીએ. ત્રીજો અને છેલ્લો રાઉન્ડ કપાલભાતી પ્રાણાયામ. પૂરેપૂરો ઉચ્છ્વાસ બહાર છોડી પેટને અંદર લઈ ઉદ્યાન બંધ, ગુદાને અંદર લઈ મૂલ બંધ, જાલંધર બંધ લગાવી શકીએ. जब भी मन करे सांस छोड़ने का, सांस धीरे से सिर को ऊपर लेके सांस भरिए छोड़िए. ખૂબ સુંદર. ઘણા મિત્રોને 3 બંધ લગાવવાની ખ્યાલ આવે છે, ઘણા એ બી પ્રેક્ટિકલ પણ કરે છે. તો થોડું જ્યારે એકલા કરતા હોય સાધના ત્યારે આમાં થોડું ડીપલી જઈ શકાય. કમર ગરદન કરોડ સીધા રાખે. એક સામાન્ય શ્વાસ લઈએ અને છોડીએ. આજે આપણે રામ પ્રાણાયામ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ લઈ પહેલી વખતે રામ જ્યારે બોલીએ ત્યારે થોડું લાંબુ રામ રામ બોલીશું. બીજી વાર શ્વાસ લઈને થોડા મધ્યમ રામ રામ બોલીશું અને ત્રીજી વાર શ્વાસ લઈને ઝડપથી રામ રામ બોલીશું. કમર ગરદન કરોડ સીધા. રામ પ્રાણાયામ માટે એક લાંબો ઊંડો દીર્ઘ શ્વાસ ભરીએ. રામ 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 राम राम. फिर से एक लंबी गहरी सांस.
રામ 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 રામ. આખરી બાર લંબી ગેરી सांस भरी. राम 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 राम. विश्राम करिए. अयोध्या राम मंदिर जो गए हैं वो लोग याद करिए. राम मंदिर और उसमें विराजमान रामलला के दर्शन. लंबी गहरी सांस के साथ सांस को अंदर रोकते हुए राम जी के दर्शन. पैर से लेके मस्तिष्क तक, मस्तिष्क लेके पैर तक पूरा राम जी का जो दृश्य है, जो राम जी विराजमान है रामलला में, उनको याद करिए. धीरे से सांस को बाहर निकालिए. एक ओमकार, एक लांबो ઊંડો શ્વાસ ભરો. शांति पाठ. सर्वे भवन्तु सुखिनः. लंबी गहरी सांस के साथ. ओम सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामया. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शान्तिः शान्तिः शान्तिः. अपने इष्ट देव, अपने गुरु को याद करते हुए जब भी मन करे दोनों हाथ की हथेली को रगड़ते हुए आंखों पर रखते. धीरे धीरे जब भी मन करे आंखें खोल सकते हैं. सीधा प्रसारण राम टेकरी से. कमलेश भाई રામ ટેકરી યોગ વર્ગ એમના નામથી ચાલે છે અને અત્યારે રામ ટેકરી ગ્રુપમાં 102 સદસ્ય જોડાયેલા છે અને પ્રયત્ન એવો કરીએ કે 102થી વધીને થોડા ઓર વધારે લોકો એમાં જોડાય. થોડો માઇક ખોલો કમલેશભાઈ અને રામ ટેકરીના દર્શન કરાવો. સરસ. તમામ યોગી ભાઈ બહેનો નમસ્કાર. આ રામ ટેકરી છે, સરસ મજાની જગ્યા છે. યોગ અભ્યાસ માટે બેસ્ટ જગ્યા કોઈ હોય તો આવી પ્લેસ મસ્ત છે. અહીં નેચરલ અવાજ, મોરનો પણ અવાજ આવે છે, બીજા પક્ષીઓનો પણ અવાજ ખૂબ સુંદર. જેતપુરથી બિલકુલ નજદીકમાં છે અને હવે આરસીસી પણ થઈ ગયો છે. છેક મારી 4 વ્હીલ છેક ઉપર સુધી આવી જાય છે અહીંયા સુધી, એટલે 4 વ્હીલ પણ આવી જાય છે. સરસ મજાનું પ્લેસ છે, નાનકડું મંદિર છે અને યોગ અભ્યાસ માટે શેડ પણ છે. અહીંયા જેતપુર પાવીના ખૂબ
આમ ઉત્સાહી એવા આદરણીય મોન્ટુભાઈ શાહ સરપંચ આપણને યોગ અભ્યાસ માટે સ્પેશિયલ લગભગ કેપેસિટી એમ તો વધારેમાં વધારે 50 થી 100 જણ આરામથી આવી શકે એમ છે. એટલો સરસ મજાનો શેડ છે અને સતત 4 વર્ષ અમે અહીંયા અભ્યાસ કર્યો છે. ઘનશ્યામભાઈ ખૂબ સુંદર અહીંયા અમને ટ્રેન કર્યા છે. ફરી પાછી રામ ટેકરી અહીં બધા આવતા થાય એવો પ્રયત્ન કરીશું. સરસ, ખૂબ સુંદર ઘનશ્યામભાઈ. અમારા અશ્વિન હવે આ દાદા બેનર બદલવાનું થઈ ગયું છે. અશ્વિનભાઈ અહીંયા આગળ એમનો બહુ સારો સહકાર રહ્યો બોડેલીમાં. તો આજે અશ્વિનભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સરસ એમને પ્રયત્ન કર્યો તો ભગતવાડીમાં. તો લગાતાર લગભગ 3 મહિના સુધી ભગતવાડીમાં પણ અભ્યાસ ચાલ્યો અને બરોડા શિફ્ટ થવાનું થયું, ફરી પાછા આવ્યા છે. અને એના પછી અમારા જગનભાઈ જે છે એમને પણ લગાતાર કન્ટિન્યુ ખાસો બધો યોગ વર્ક ચાલુ રાખ્યો અને યોગની સેવાઓ એમને પણ આપી છે. અમારા ઉષાબેન જે કમલેશભાઈના ઘરેથી છે એ પણ સતત કમલેશભાઈની સાથે રહ્યા છે, એટલે અમને કમલેશભાઈ પ્રાપ્ત થયા છે. એટલે યોગમાં ક્યારે પણ યોગની સેવા માટે કમલેશભાઈને રજા આપે છે, એટલે એ બદલ ઉષાબેન પણ અહીંયા જોડાયેલા છે. ખૂબ સરસ. રેખાબેન પણ છે, બહુ ઉત્સાહી છે અને એ પણ આપણી સાથે જોડાયેલા છે. સાથે રમેશભાઈ છે જે એ પણ બહુ સરસ યોગના જાણકાર છે અને સૌથી વધારે યોગનો લાભ એમને પ્રાપ્ત કર્યો છે અને યોગની ગહેરાઈમાં એ ખૂબ ગયેલા છે. એની સાધના એમને પ્રત્યક્ષ કરેલી છે અને લગભગ એમને અમારે જ્યારે યોગની વાતો થાય તો કલાક 1.5 કલાક એટલે સુધી પણ યોગની અંદર ચર્ચા થયેલી છે. એટલે ખૂબ સરસ છે. તો બની રહીશું. બાકીના મિત્રોના દર્શન દુર્લભ છે. અમારા પારુલબેન પણ જોડાયેલા છે, જાગૃતિબેન છે, અતુલભાઈ છે, આ બધા અમારા રાઘવસિંહજી છે, આ બધા યોગની અંદર પરિચિત છે. સુરેખાબેન છે, એ પણ ખૂબ સરસ ઘણા સમયથી જોડાયેલા છે અમારી સાથે. ઉષાબેન પટેલ જે છે એમનો પરિચય મને પારુલબેન દ્વારા ખબર પડી કે ત્યાં આગળ ક્લિનિકમાં સેવામાં ગયા હતા, પછી એ રીતે જોડાયા છે. રચનાબેન જે છે એ મધ્યપ્રદેશથી જોડાય છે અને મધ્યપ્રદેશ અમારી આવવાની બહુ ઈચ્છા છે, પણ હવે ખબર નહીં ક્યારે અમે રચનાબેન સુધી પહોંચીશું, પણ ઓનલાઈનથી દરરોજે મળતા રહીશું. મનહરભાઈ અમારા બહુ સરસ યોગ ટીચર છે અને અત્યારે બાળકો સાથે એમનું અટેચમેન્ટ છે અને રમતો ખૂબ સરસ રમાડે છે. ઓનલાઈન અમારે યુટ્યુબ ચેનલ પર શેર કરી શકો છો મનહરભાઈ, જેથી આપને બધા જોઈ શકે છે. તો બધાની અંદર કંઈક ને કંઈક વિશેષતાઓ છે, તો એ વિશેષતાઓ પણ આપણા યોગ વર્ગની અંદર મૂકી શકીએ. અને તમારા વ્યવસાય છે તો વ્યવસાયની જાહેરાત પણ કરી શકો છો.